તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં જ છું. તો સવારમાં રેડી થઈ ગયા છીએ. આજ તો જવાનું છે આપણા આઈટીઆઈ. તો ફટાફટ આપણે બેગ તૈયાર કરીએ અને ફટાફટ આપણે નીકળીએ. વાગી જશે 6:30. તો ઓલરેડી લેટ થઈ ગયા છીએ અને નીકળીએ ફટાફટ આપણે. તો ફાઇનલ મિત્રો નીકળી ગયા છીએ આપણે. અત્યારનો તમે વ્યૂ બતાવો તો ફૂલ આપણે શાંત વાતાવરણ છે. અહીંયા બેસીએ આપણે, નિત્યભાઈ આવે પછી નીકળીએ આપણે. તો મિત્રો હમણાં નિત્યભાઈ આવી ગયા છે ફાઇનલી. તો ભાઈ હાલો નીકળીએ હવે આપણે. આજે આપણે હારીને જવું પડશે. ભવ્યભાઈને એકચ્યુઅલી છે આજે. તો મિત્રો આપણે આઈટીઆઈમાંથી આજ તો એકચ્યુઅલી વહેલા વળી આવ્યા છીએ. આજે તો હું કાંઈ કામ નહોતું એટલે વહેલા વળી આવ્યા છીએ. આજ છે અમારા ભુજના એડવેન્ચરનો એપિસોડ નંબર 2. તો આજે અમે આવીએ છીએ, આઈ મીન હું આવ્યો છું. અમે બીજો તો કોઈ છે નહીં એકચ્યુઅલી. તમને અહીંયાનો વ્યૂ બતાવું તો જુઓ ભાઈ. અહીંયા બેસી આપણે થોડીક વાર પછી આપણે નીકળીએ આગળ. તો આપણે ચાલતા પહોંચીએ છીએ ખેંગાર પાર્ક, જોઈ શકો છો. અને એક વાત હતી તમને કહું તો, આજ છે આપણા ડેઇલી વ્લોગ ચેલેન્જનું 30મો દિવસ છે. આજે છેલ્લો દિવસ છે. આજથી વ્લોગ બનાવવાનું આપણે બંધ કરવાનું છે એવું તમે વિચારતા હશો કે આ ભાઈ 30 દિવસ પૂરો થાય તો બંધ કરી નાખશે. એવું કાંઈ નથી મિત્રો. આ જે પૂરો થશે હમણાં ચેલેન્જ, હમણાં 4-5 દિવસ રેસ્ટ કરવાનું છે. પછી આપણે એક નવી જર્ની ચાલુ કરવાની છે, મિની વ્લોગની જર્ની ચાલુ કરવાની છે એકચ્યુઅલી. એમાં આવો જ સપોર્ટ કરતા રહેજો તો આપણે 1K પહોંચી જઈએ. તો ફિલહાલ આપણે જઈએ બસ સ્ટેન્ડ. મિત્રો અત્યારે થોડીક બેસીએ આપણે અહીંયા. આ સાઈડ બેસીએ. અહીંયા ભાઈ શું પડ્યું છે? ભાઈ કોકનું ફોન પડ્યું છે. અરે કોકનું ભાઈ ફોન મળ્યું છે, જુઓ. આપણે રાખશું, આપણે અત્યારે રાખી. કોક ઓનર આવે કોક તો જોઈએ, બાકી આપણે પોલીસ સ્ટેશનમાં દઈ દઈશું. આપણે રાખવો નથી કોઈ ભાઈ. મિત્રો હમણાં 30 દિવસમાં આપણને એટલો સપોર્ટ મળેલ છે. આઈ કેન બિલીવ ધેટ. મને પણ આશા નથી કે આવો સપોર્ટ મળશે અમને. તો આવો જ સપોર્ટ કરતા રહેજો. આપણે હવે નવી જર્ની ચાલુ કરવાની છે મિની વ્લોગની. તો હમણાં ટૂંક સમયમાં આપણે 4-5 દિવસોમાં આપણે ચાલુ કરશું. અત્યારે થોડા બી કરશું રેસ્ટ, બિકોઝ થોડોક કારણોસર આપણે રેસ્ટ કરશું. એ પછી તમને કહું કારણ. અહીંયા હાલ આપણે એક ફોન મળેલ છે કોઈનું, અત્યારે કોઈક ઓનર આવે કોઈ આનો, તો આપણે દઈ દઈશું. બાકી પોલીસ સ્ટેશનમાં આપણે જમા કરાવી દેવાનું છે. બેસી આપણે થોડીક વાટ જોઈ, કોઈ આવે છે તો આપણે દઈ દેશું. એ મિત્રો આપણા પાસનો ટાઈમ થાય ત્યાં સુધી આપણે ભાઈ આવે છે કોઈ ફોન વાળો તો આપણે દઈ દઈશું, નો ડાઉટ. નકર આપણે પોલીસ સ્ટેશન દઈ દેવાનું છે. આપણે રાખવું નથી. આપણે ઠાકરે દયાથી આપણે છે આપણા ઘરે બહુ ઘણું બધું આલ્યું છે ઠાકરે. મિત્રો ફોન આવેલ છે આમાં. અરે મિસ કોલ આવ્યો ગાઈસ, મિસ કોલ આવ્યો છે એકચ્યુઅલી. જોઈએ કોણ આપણે પાછો કોલ આવે કોલ ઉપાડી લઈશું. તો મિત્રો આપણે આ ફોનમાં આવેલો કોલ આવેલ હતો કે ભાઈથી વાત કરી છે અમે, અહીંયા આવે છે હમણાં લેવા આવે છે, આપણે દઈ દેવાનું છે. આપણે કોલ આવ્યો હતો હમણાં ભાઈનો. કોઈનું ફોન આપણેથી આવું રખાય નહીં. અહીંયા આપણે બેસી થોડીક વાર આપણે. અરે ભાઈ. તો મિત્રો આપણા ભાઈ આવી ગયા છે અત્યારે. આ ફોન આપણે આપી દેવાનું છે. ભાઈ તમારો ફોન મળ્યો હતો, જોઈ લેજો. થેન્ક યુ ભાઈ. વેલકમ ભાઈ. અમે યુટ્યુબમાં બ્લોગ બનાવી છીએ. તમે અહીંયા આપણે આવ્યા હતા અમીરસર એકચ્યુઅલી એક્સપ્લોર કરવા આવ્યા હતા. તો તમારો ફોન મળ્યો હતો એટલે બહુ સારી માણસો છે આ જમાનામાં. આ વસ્તુ જોવા અમારાથી એમ એકચ્યુઅલી રખાય નહીં. અમે ઠાકરે ઘણું આલ્યું છે, રખાય નહીં અમારાથી એવું. જોઈ લો તમારો ફોન સેફ છે. થેન્ક યુ ભાઈ. વેલકમ ભાઈ, આભાર. તો મિત્રો હવે આપણે નીકળીએ બસ સ્ટેન્ડ. આપણે ભાઈને ફોન આપી દીધો છે. હવે આપણે નીકળીએ બસ સ્ટેન્ડ. પહોંચીએ છીએ બસ સ્ટેન્ડ આપણે. હવે ફટાફટ નીકળીએ આપણે. મિત્રો ફટાફટ નીકળીએ આપણે બસ પકડીને. અહીંયા તમારા નિત્યભાઈ પણ ભેગા થઈ ગયા છે. ભાઈ તો મિત્રો આપણે ઘરે પહોંચી આવ્યા છીએ. આ 30 દિવસનું ચેલેન્જ આપણે કમ્પ્લીટ કરેલ છે.
તમારો ખૂબ જ એવો સપોર્ટ મળેલ છે મને. ભલે આપણે 1K નથી પહોંચી રહ્યા, પણ એવો ફેમસ થઈ ગયા છે કે આપણે ગમે તે બહાર ગામ જઈએ તો એકા સબસ્ક્રાઈબ મળી જાય કે વિજુભાઈ તમે બ્લોગ બનાવ્યા, વિજુભાઈ છો ને, એવો તો અમને ફેમસ થઈ ગયા છીએ. આવો જ પ્યાર સપોર્ટ કરતા રહેજો. આપણે મળીએ આવે બીજી જર્નીમાં. મિની બ્લોગમાં આવો જ સપોર્ટ કરતા રહેજો તો આપણે જલ્દ થી જલ્દ આપણે 1K પહોંચી જઈએ એવી આશા કરું છું. તો આ બ્લોગને અહીં જ એન્ડ કરીએ. આઈ હોપ તમને બ્લોગ સારો લાગે. બ્લોગ સારો લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે હવે બીજી જર્નીમાં. હવે આપણે બીજી જર્ની ચાલુ કરવાની છે મિની બ્લોગની. તો હવે 4-5 દિવસો પછી શૂટ કરવાનું છે ભાઈ. આપણે મળીએ હવે પછી.